ચાંદખેડામાં પરિવાર પર થયેલા હુમલામાં પોલીસે માત્ર અરજી નોંધી છે અને પોલીસે ફરિયાદ ન નોંધતા વિવાદ વકર્યો છે। રાજ્યમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે। તેમ છતાં અમદાવાદના ચાંદખેડામાં અસામાજિક તત્વોના ત્રાસમાં પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાથી વિવાદ વકર્યો છે। ચાંદખેડામાં પરિવાર પર થયેલા હુમલામાં પોલીસે માત્ર અરજી નોંધી છે અને પોલીસે ફરિયાદ ન નોંધતા વિવાદ વકર્યો છે। 10 શખ્સોએ ઘરમાં ઘૂસીને પરિવાર પર હુમલો કર્યો હતો। મહિલાઓ સાથે પણ મારામારી કરીને ચેન સ્ટેનિંગ કર્યાનો પણ આક્ષેપ છે। 39 મંગલાવાડી તલાવડી વિસ્તારમાં બનાવ બન્યો હતો। અત્રે જણાવીએ કે હુમલા પાછળનું કારણ પોલીસ તપાસ પછી સામે આવશે। પેલી માએ મારવા માંડ્યા અને પછી એનો બોકડો અપસરડો આવ્યો એને મારવા માંડ્યા અને ના ભાઈનો છોકરો હાથીડાનો હતો એને મારવા માંડ્યા, બસલાનો આવ્યો એને મારવા માંડ્યા, ઓલા સૂર્યાના છોકરાએ મારવા માંડ્યા, એનો ભાઈ કાર્યો હતો એને મારવા માંડ્યા, દાડો માર્યા, પાટેલ ગળદે માર્યા। બાપ રહીએ છીએ અમે, અમને અચાનક કોઈ ખબર નથી ને આવીને એ લોકોએ હુમલો કર્યો અમારા ઉપર અને અમે બહાર ખાવા બેઠા હતા, ખાતા ખાતા અમને મારવા માંડ્યા એટલે અમારા આડોશી પાડોશી બધા આવી ગયા, એમને બચાયા પછી અમને ઘર છોડીને નાહી જવાની ધમકી આલી કે ઘર છોડીને તમે નાહી જજો, અમારા બારી બારણા બધું તોડી નાખ્યું, કશું રવા દીધું નહીં, એમને પાટે ને ગળદે માર્યા, એવી રીતે કર્યું એમને એ લોકોએ અને એમની હદ આન બાજુ છે ને એમને કોઈ ખબર જ નહીં એમને શું થયું શું કેવી રીતે કર્યું એ અમને કોઈ ખબર જ નહીં, એમની અમારી રીતે અમે ખાવા બેઠેલા હતા।